નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શાકભાજી હોય કે ફળો, લોકો તેને તાજા રાખવા માટે ફ્રીજનો ઉપયોગ કરે છે। ઘણી વખતે લોકો વધુને વધુ શાકભાજી ખરીદે છે। વાસ્તવમાં તેઓ એવું વિચારીને વધુ શાકભાજી ખરીદે છે કે ક્યારે કોઈને કંઈ ખાવાનું મન થાય તે ખબર નહીં। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેથી બજારમાંથી શાકભાજી ખરીદ્યા પછી તમે પણ પ્રયાસ કરો છો કે શાકભાજી બગડે નહીં અને લાંબા સમય સુધી તાજા રહે, પરંતુ નિષ્ણાતો કહે છે કે કેટલાક શાકભાજી અને ફળોને ફ્રીજમાં રાખવાનું ટાળવું જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટામેટા અને તરબૂચ સાથે કાકડી ન રાખવી જોઈએ, કારણ કે આ બધા ફળોમાંથી એલિયન્સ ગેસ નીકળે છે અને તેના સંપર્કમાં આવતા જ કાકડી પીળી થવા લાગે છે। જો કે આ વાયુ હાનિકારક નથી, પણ તે ફળો અને શાકભાજીને ઝડપથી પકવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નિષ્ણાતોના મતે ટામેટા અને ઓરડાના તાપમાનને સંગ્રહિત કરવું જોઈએ। ટામેટાને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ, ટેક્સચર અને ગંધ પર અસર થાય છે। એટલા માટે ટામેટાને ઠંડી અને અંધારાવાળી જગ્યાએ રાખવા જોઈએ, જ્યાં સૂર્યપ્રકાશ ન હોય। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૂર્યના ગરમ કિરણો ટામેટાને પકવવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે। રિફ્રિજરેટરમાં રાખવામાં આવેલા ટામેટા કરતાં બહાર રાખવામાં આવેલા ટામેટા એક સપ્તાહ લાંબુ ટકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।